શું કે બચ્ચા પાર્ટી મજામાં? કેમ ચાલે છે ભણવાનું? બરાબર ને? હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ખૂબ જ અગત્યના સવાલની ચર્ચા કરવાની છે, જેનું નામ છે સંયોગીકરણની પ્રક્રિયા. શું છે બાળકો સંયોગીકરણની પ્રક્રિયા? મોસ્ટ આઈએમપી સવાલ છે બોર્ડની એક્ઝામ માટે, ખાસ નોંધી લેજો. આપણે શરૂઆત કરીએ. શું કહે છે? સંયોગીકરણની પ્રક્રિયાઓ કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. તો શું કહે છે જો બાળકો, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ બનતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. પહેલો સવાલ, સર સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તમને એવો સવાલ પૂછેલો છે તો મેં તમને એક વસ્તુ કીધી હતી, શબ્દ સમજો વિજ્ઞાન સમજો. જેટલા સારી રીતે તમે શબ્દ સમજશો તેટલું ઈઝી તમને વિજ્ઞાન લાગશે. તો બાળકો, તમે સૌથી પહેલા સંયોગીકરણ એટલે શું એ શબ્દ સમજવાનો પ્રયાસ કરો ને તો બાકીની તમામ વસ્તુ તમને એકદમ ઈઝી લાગશે. એકદમ એટલે એકદમ. સંયોગીકરણ એટલે શું? શબ્દને સમજવા શું કરશું? બે ભાગ પાડશું. ચાલો, સંયોગ એટલે ભેગું થવું. શું થાય? સંયોગનો મતલબ થાય છે ભેગું થવું. આપણે કહીએ ને કે ભાઈ સંજોગથી ભેગા થઈ ગયા એમ. તો સંયોગનો મતલબ શું થાય છે? કે ભેગું થવું. બે વસ્તુ જ્યારે ભેગી થાય અને ત્રીજી એક વસ્તુ બને તો એને શું કહેવાય? સંયોગીકરણ. એટલે શું? બે વસ્તુ મતલબ કે બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજ બને. કેટલી નિપજ બને? એક જ. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. ખાસ નોંધ કરજો, પહેલી લાઈન બધી પ્રક્રિયાની અંદર સરખી છે. પહેલી લાઈન કઈ? જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને માત્ર ને માત્ર એક જ નિપજ મળે. શાંતિથી સમજજો, માત્ર ને માત્ર કેટલી? એક જ નિપજ મળે તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. શું કહેવાય બાળકો? સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. શાંતિથી એક્ઝામ્પલ આપેલું છે, જો ભાઈ, CaO નું નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. શું છે બાળકો? કેલ્શિયમ ઓક્સાઇડ, CaO. હવે આ કેલ્શિયમ ઓક્સાઇડની હું રાસાયણિક પ્રક્રિયા જ્યારે પાણી એટલે કે H2O સાથે કરું છું તો એવા સમયે મને CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. શું મળે છે બાળકો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. સમજ પડે છે? શાંતિથી નિરીક્ષણ કરો. તમારી પાસે પ્રક્રિયા કેટલા છે? બે. કેટલા છે? બે. CaO H2O. તો આ બંને પ્રક્રિયકોની વચ્ચે પ્રક્રિયા થઈ ને માત્ર કેટલી નિપજ મળી બાળકો? એક જ નિપજ મળી, જેનું નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એક્ઝામ્પલ તરીકે તમને બીજું એક્ઝામ્પલ હમણાં આગળ આવશે, આપણે ભણશું ત્યારે. જેમ કે પાણીનું નિર્માણ. કોનું નિર્માણ બાળકો? પાણીનું નિર્માણ. હવે શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. હજી એક વસ્તુ કહું છું, એનિમેશન સાથે ભણીએ. ચાલો જુઓ. શું દેખાય છે બાળકો તમને? પ્રક્રિયક, નિપજ. એનો મતલબ શું થાય છે? બે અથવા તો બે કરતા વધારે પ્રક્રિયક અને નિપજ કેટલી? માત્ર ને માત્ર એક. હજી કહું છું, સમજો. બે પ્રક્રિયક અને નિપજ એક જ. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ. તમને કોઈ વસ્તુ નથી સમજાવતી તો એને શોર્ટ ફોર્મની અંદર આપણે અહીંયા દર્શાવેલી છે. પ્રક્રિયા કેટલા છે આપણી પાસે? બે પ્રક્રિયક છે અને નિપજ કેટલી છે આપણી પાસે? એક જ નિપજ છે. તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય. એટલે કે બે અથવા તો બે કરતા વધારે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને માત્ર ને માત્ર એક જ નિપજ મળે તો એને શું કહેવાય? સંયોગીકરણ. આપણે આગળ વધીએ બાળકો. ચાલો, શું કહે છે બાળકો? કોલસાનું દહન. કોનું દહન? કોલસાનું દહન અને પાણીનું નિર્માણ. કોનું નિર્માણ? પાણીનું નિર્માણ
એ કેવી પ્રક્રિયા છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. કેવી છે? સંયોગીકરણની પ્રક્રિયા છે. જુઓ હમણાં આવશે હો, જોજો. દેખાય છે બાળકો? પાછળ આખું બેકગ્રાઉન્ડ કોલસાનું. તો જ્યારે હું કોલસાનું દહન કરું ને, દહન એટલે કે એને સળગાવું, જ્યારે હું કોલસાને સળગાવું તો કોલસો જે છે ને, કોઈ પણ વસ્તુ, કોલસો નહીં, કોઈ પણ વસ્તુનું જો દહન કરવામાં આવે તો એનું દહન ક્યારે થાય? જ્યારે તે વાતાવરણમાં રહેલા ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે. તો પ્રક્રિયા કેટલા થઈ ગયા? 2. એક્ઝામ્પલ તરીકે કોલસો છે, કોલસાનું દહન કરું તો કોલસામાં કોણ હોય સૌથી વધારે? સર કાર્બન હોય. આ કાર્બન કોની સાથે પ્રક્રિયા કરશે બાળક? કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે ઓક્સિજન સાથે. તો સાહેબ ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી અને કોનું નિર્માણ કર્યું? CO2, કાર્બન ડાયોક્સાઇડ. શાંતિથી તમે નિરીક્ષણ કરો, પ્રક્રિયા કેટલા છે? 2. નિપજ કેટલી છે? માત્ર ને માત્ર 1. તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સંયોગીકરણ. શું કહેવામાં આવે છે? સંયોગીકરણ. હવે સર તમારા મનની અંદર એક પ્રશ્ન થાય કે સર આ સમજાઈ ગયું, ચાલો, કે કાર્બન જે છે તે ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરે છે, પણ સર એવું કેમ ખબર પડે કે એનાથી ને CO2 જ બને? સાહેબ આ તો ગોખવું પડે ને. એવું કેમ ખબર પડે કે આપણને CO2 જ મળે? તો બેટા તમને યાદ હોય તો ધોરણ નંબર 9 યાદ કર. ધોરણ નંબર 9 એક વસ્તુ તમે એવા ભણ્યા હતા કે ધન વીજભાર અને ઋણ વીજભારિત જે આયન હોય એ એકબીજાની નજીક આવે. હવે એનો વીજભાર જોવાનો અને વીજભારના ક્રોસ ગુણાકાર કરવાના, ત્યારે તમને કોઈ પણ એક આણ્વીય સૂત્ર મળતું હતું. જેમ કે આપણી પાસે કોણ છે? કાર્બન અને બીજું કોણ છે? ઓક્સિજન. ચાલો અહીંયા જોઈએ. કાર્બન છે અને ઓક્સિજન છે, બરાબર છે. હવે કાર્બન જે છે એનો વીજભાર કેટલો છે? કાર્બનનો કેટલો છે? હાલો, અવાજ નથી આવતો. ક્યાંથી આવવાનો? બરાબર ને સાહેબ? ક્યાંથી આવવાનો? મેં કે થોડું બોલી શકવાનો? તો બેટા કામ કરીને તું કોમેન્ટમાં લખ ને. કાં લખવાનું તારે? કોમેન્ટમાં લખવાનું. કાં લખવાનું? કોમેન્ટમાં. ચાલ જલ્દી કોમેન્ટમાં લખ. કાર્બનનો વીજભાર કેટલો હશે અને ઓક્સિજનનો વીજભાર કેટલો છે? સર આપણને બધાને ખબર છે ઓક્સિજનનો વીજભાર કેટલો છે? -2. કેટલો છે? -2. માફ કરજો બાળકો, કેટલો છે? -2. પણ સર કાર્બનનો એ જ પ્રશ્ન છે કે સર કાર્બનનો વીજભાર કેટલો છે? તો તમે લોકો ચેપ્ટર નંબર 4 ની અંદર કાર્બનના વીજભારની ચર્ચા કરશો. કાર્બન છે બાળકો, એ કાર્બનના વીજભારની જો તમારે ગણતરી કરવી હોય તો તમે કેવી રીતના કરશો? કાર્બનની ઇલેક્ટ્રોન રચના જુઓ. ઇલેક્ટ્રોન રચના કાર્બનની કેટલી છે? કેટલામાં નંબરનું તત્વ છે? હા હીલી 2 બોકા. 6 નંબરનું તત્વ છે તો એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 4. કેટલી થાય? 2 4. જો તેની ઇલેક્ટ્રોન રચના 2 4 થતી હોય તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ઘટે સાહેબ? 4 ઇલેક્ટ્રોન ઘટે. જો તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ઘટતા હોય તો એક વસ્તુ નોર્મલ છે, ઘટે છે તો શું આવશે? શું આવશે? ઘટે છે તો કોકની પાસેથી મેળવશે. ઘટતા હોય તો મેળવશે, અને જો એ મેળવે તો કેવો વીજભાર આવે? ધન વીજભાર આવે. કેવો? ધન. ધન કેટલા? 4. 4 ઇલેક્ટ્રોન ઘટે છે તો એ 4 ઇલેક્ટ્રોન મેળવશે તો +4 આવશે. શું આવશે? +4. સમજ પડે છે બાળકો? આપણે આગળ વધીએ. ચાલો, શું આવે છે? CO2 નું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય છે? CO2. હવે બીજી વસ્તુ શું કહે છે? પાણીનું નિર્માણ. કોનું નિર્માણ? પાણીનું નિર્માણ. 2H2 કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? ઓક્સિજન સાથે. કોની સાથે? ઓક્સિજન સાથે. અને શું બને છે? H2O. શું બને છે? H2O. સાહેબ સમીકરણ ઓલરેડી અહીંયા બેલેન્સ આપેલું જ છે, તમને બેલેન્સ કરેલું હતું પહેલેથી, છતાં પણ એક વખત હું અહીંયા તમને સમજાવી દઉં છું. H2 ની પ્રક્રિયા કોની સાથે થાય છે? O2 સાથે. તો શું મળે છે? H2O. સાહેબ શાંતિથી સમજો. હાઇડ્રોજનની સંખ્યા 2. હાઇડ્રોજનની સંખ્યા 2. હાઇડ્રોજન છે સર બેલેન્સ. માફ કરજો. ઓક્સિજનની સંખ્યા 2. ઓક્સિજનની સંખ્યા 1. સાહેબ ઓક્સિજન બેલેન્સ નથી. મારે જો ઓક્સિજનને અહીંયા 2 કરવા હોય તો સૌથી પહેલા ચોરસ બોક્સ મૂકી દો અને ઓક્સિજનને 2 કરવા છે તો એને 2 વડે ગુણી દઉં. 2 વડે ગુણાઈ ગયું. સર ઓક્સિજન કેટલા થઈ ગયા? જો ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. હા કે ના? હવે આ ઓક્સિજન 2 છે, આ ઓક્સિજન 2 છે,
આ હાઇડ્રોજન સર 2 દુને 4, આ હાઇડ્રોજન સર માત્ર ને માત્ર 2. જો મારે આને 4 કરવો હોય તો સાહેબ એકદમ સિમ્પલ છે, 2 વડે ગુણી દો. તો અહીંયા 2 વડે ગુણી દો. જોઈ લો તમારું સમીકરણ કેવું છે બાળકો? બેલેન્સ છે. કેવું છે? બેલેન્સ છે. આપણે આગળ વધીએ. હવે તમને અહીંયા એક વસ્તુ દેખાય છે, H2O2 કોનું નિર્માણ થાય છે બાળકો? કોનું નિર્માણ થાય છે? H2O. કોનું નિર્માણ થાય છે? H2O એટલે કે પાણીના અણુનું નિર્માણ થાય છે. આ કુદરતની અંદર તમને પાણીના અણુનું નિર્માણનું એક ચિત્ર બતાવેલું છે, એનિમેશન ટાઈપ. શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. H2 એટલે કે પાણી છે, O2 એટલે કે હવામાં રહેલો ઓક્સિજન છે. બંનેની શું થાય? પ્રક્રિયા થાય. શું થાય? પ્રક્રિયા થાય, અને પ્રક્રિયા થઈને શું બને છે? H2O. નિપજ કેટલી સાહેબ? પ્રક્રિયા કેટલા? 1 2. નિપજ કેટલી? માત્ર ને માત્ર 1. તો શું કહેવાય? આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે બાળકો, ચાલો જો બહુ અગત્યનો સવાલ છે, મસ્તના ચિત્રની સાથે આપણે ભણવાનો છે. બધાનું ધ્યાન અહીંયા. ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે? તે પદાર્થ કેવી રીતે બને છે? તે સમીકરણ લખીને સમજાવો. ઘરની દિવાલને ધોળવા માટે. સર ધોળવા માટે એટલે શું થાય? એનો મતલબ શું થાય ધોળવા માટે એટલે? તો બેટા ધોળવા માટેનો મતલબ થાય છે ઘરની દિવાલ ઉપર રંગ કામ કરવા. શું કરવા માટે? રંગ કામ કરવા માટે. કોનો ઉપયોગ થાય? શું નામ છે એ પદાર્થનું? અને એ પદાર્થનું સમીકરણ લખીને તમારે સમજાવવાનું છે. તો વાંચો શું કહે છે ભાઈ. જો ઘરની દિવાલોને ધોળવા માટે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે. કોણ વપરાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે, જે નીચેની પ્રક્રિયાથી બને છે. ક્યાંથી બને છે? નીચેની પ્રક્રિયાથી બને છે. એકદમ સિમ્પલ છે બાળકો. શું કરવામાં આવે ખબર? તમને એક પ્રોસિજર કહી દઉં. ચૂનાનો પથ્થર હોય. હવે આ ચૂનાના પથ્થરનો એ લોકો ભૂકો કરી દે, અને એ ભૂકાને પ્રક્રિયા તે લોકો કોની સાથે કરે? પાણીની સાથે. કેવી રીતના જોઈ છે? ચાલો જોઈ નાખીએ. જુઓ બાળકો, આ શું છે? શું છે આ બાળકો? આ છે ચૂનાનો પથ્થર. હવે આ ચૂનાના પથ્થરને એ લોકો ભૂકો કરી નાખશે. શું કરી નાખશે? ભૂકો. પાવડર સ્વરૂપમાં ફેરવી દેશે. કયા સ્વરૂપમાં ફેરવી દેશે? પાવડર સ્વરૂપમાં ફેરવી દેશે. અને પાવડર સ્વરૂપમાં ફેરવાઈ ગયા પછી તેની પ્રક્રિયા કોની સાથે કરશે? પાણી સાથે. કોની સાથે કરશે? પાણી સાથે. જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણને આવી પેસ્ટ મળે. પેસ્ટ જેવું મળે. શું મળે? આવી વસ્તુ મળે. અને હવે આગળ જોઈએ બાળકો, એનો ઉપયોગ ક્યાં થાય છે? જુઓ ક્યાં થાય છે? ઘરની અંદર, દિવાલોની અંદર રંગકામ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. સમજ પડે છે? સૌથી પહેલા તમારી પાસે ચૂનાનો પથ્થર હતો. ચૂનાના પથ્થરનું શું કહેવાય? ચૂનાના પથ્થરને કેલ્શિયમ ઓક્સાઇડ છે. કોણ છે? ચૂનાનો પથ્થર છે. આ ચૂનાના પથ્થરનો ભૂકો કરીને તેની પ્રક્રિયા કોની સાથે કરી? પાણી સાથે. જ્યારે તેની પ્રક્રિયા પાણી સાથે કરી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળ્યું. શું મળ્યું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. જો તમને અહીંયા દેખાય છે CaO, તેની પ્રક્રિયા પાણી સાથે H2O સાથે કરવામાં આવે છે તો CaOH કોણ મળે છે? CaOH કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. અને આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું નામ શું છે? ચૂનાનું નીતર્યું પાણી. શું છે બાળકો? ચૂનાનું નીતર્યું પાણી. અને આ ચૂનાના નીતર્યા પાણીનો ઉપયોગ આપણે દિવાલ ઉપર રંગ કામ કરવા માટે કરીએ છીએ. સમજ પડે છે બાળકો? આ બહુ અગત્યનો સવાલ છે, 2 માર્કની અંદર પૂછાય છે. આગળ શું કહેજો? ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો ઉપર ધોળવામાં આવે છે ત્યારે હવામાંના CO2 સાથે તેની ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ પર CaCO3 કોણ? CaCO3 કાકો3 શું કહેવાય ને? કાકો3 નું પાતળું લેયર બને છે. આમ દિવાલને ધોળ્યા બાદ 2 થી 3 દિવસમાં તેની ઉપર સફેદ કાકો3નું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવે છે. શું આવે છે? દિવાલો પર ચમક. એક વસ્તુ તમને કહે છે, સિમ્પલ શું કહે છે? જો તમે જ્યારે તમારી દિવાલની ઉપર CaOH લગાવ્યું. શું લગાવ્યું? CaOH એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લગાવ્યું
તો ઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઈ હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. કોની સાથે પ્રક્રિયા કરશે? કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કર્યા પછી શું બનાવી દેશે? CaCO3 CaCO3. અને આ CaCO3 2 થી 3 દિવસમાં સંપૂર્ણ પડ બની જશે, એકદમ મજબૂત. અને જેને કારણે તમારા ઘરની દિવાલો ઉપર શું આવશે? ચમક આવશે. શું આવશે બાળકો? ચમક આવશે. આવતા લેક્ચરની અંદર આપણે અલગ પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે. તો ખાસ કરીને બાળકો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આગળ આપણે વિઘટન અને વિસ્થાપન પ્રક્રિયા અલગ અલગ પ્રકારના એનિમેશન ચિત્રો દ્વારા અને વિડીયો દ્વારા જોવાની છે. તો ખાસ તમે દરેક વિડીયોની અંદર અમારી સાથે જોડાયેલા રહેજો. તમારા મિત્રોને વધુને વધુ વિડીયો શેર કરો. સારી એવી માહિતી મેળવવા માટે આપણી પાસે દરેક પ્રકારના દરેક સબ્જેક્ટના અભ્યાસક્રમ સંપૂર્ણ અભ્યાસક્રમ સંપૂર્ણપણે ફ્રીમાં મૂકવામાં આવી રહ્યા છે. તો દરેક વિષયને ચેક કરો. જે વિષયમાં તમને પ્રોબ્લેમ પડતો હોય તે વિષયમાં કોમેન્ટ, જે તમને કન્ફ્યુઝન હોય તે કોમેન્ટની અંદર લખો. વોટ્સઅપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે, તેની સાથે જોડાઈ જાઓ. કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે તો અમે તમારી સાથે જોડાયેલા છીએ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. ટાટા.